કેમ છો? કેવાયસ કિચનમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। આજે અમે વટોણાની કુકિંગ કોમ્પિટિશન ગોઠવી છે। એમાં માત્ર વટોણાનો મેઇન ઉપયોગ, બાકી તમારે જે લેવું હોય હેલ્ધી રેસીપીનું કુકિંગ કોમ્પિટિશન ગોઠવી છે। તો હું તમને દરેક એક પાર્ટિસિપન્ટની વિશે વાત કરતી જાઉં છું। હાય, મારું નામ રેખા રાઠોડ છે અને મેં લીલા વટાણાની બરફી બનાવી છે। અહીંયા છે જો બહુ સુંદર બનાવી છે। સેકન્ડ, હાય, મારું નામ વિરલ ધંધુકિયા છે। મેં લીલા વટાણાના ક્રિસ્પી નગેટ્સ બનાવ્યા છે, જેની રેસીપી અહીંયા છે। આ નગેટ્સ બનાવેલા છે ને લીલા વટોણાનો જ ઉપયોગ કર્યો છે અને એના બનાવ્યા છે। મારું નામ વર્ષા સોની છે। મેં લીલા વટોણાની પૂરણપોળી એટલે કે વેડમી બનાવી છે। વાહ ભાઈ, જો બધા લીલા વટોણાની વેડમી પણ બનાવે છે, બતાવું છું તમને। બહુ સરસ બનાવી છે। હું ભાવિકા સરવૈયા, મેં લીલા વટોણાની ઈડલી અને શિંગદાણાની ચટણી બનાવી છે। વાહ, બહુ સરસ છે। હાય, જય શ્રી કૃષ્ણ। મેં આજે બાસ્કેટ મટર પનીર ચીઝ બનાવ્યું છે। બાસ્કેટ મેં મટરના જ બનાવ્યા છે। એમને આ બાસ્કેટ તો બહુ સુંદર જ બનાવ્યા છે, પણ મેઇન વસ્તુ એ છે કે જે એને આ ટોપલી લીધી છે એ પણ વટોણાની બનાવી છે, એ તો બહુ સારી વસ્તુ કહેવાય। મારું નામ બેલા સંઘ છે। આજે મેં વટાણાના વડા બનાવ્યા સાથે કચોરી ચટણી। તો એમને બહુ જ સરસ ડીપ વટોણા બનાવ્યા છે, વટોણાના વડા। હેલો, માય નેમ ઇઝ છાયા મહેતા। મેં પીઝા બાઇટ્સ બનાવ્યા છે। આમને તો બહુ સરસ પીઝા બાઇટ્સ બનાવ્યા છે। આ વટોણાનું છે, ઉપર ટમેટા લીધું છે, પ્લસ વેજીટેબલ, વટોણાની ચટણી લીધી છે અને સાથે આ ચટણી લીધી છે। હાલો, હવે તમને નેક્સ્ટ પાછા બતાવું છું। જય માતાજી, મારું નામ દુર્ગાબા ગોહિલ છે। મેં આજે લીલા વટાણાનો હલવો બનાવ્યો છે અને રેસીપી અહીંયા છે એની। આ એમને લીલા વટોણાનો બહુ સુંદર બનાવ્યું છે, હલવો બનાવ્યો છે। મારું નામ ચૌલા પરમાર છે અને મેં આજે મટરીના મિલેટ્સ ખીચું એટલે કે લીલા વટાણાનું ખીચું બનાવ્યું છે। જો આપણે તો ચોખાનું ખીચું ખાતા, પણ આ તો મિલેટ્સનું ખીચું અને બનાવ્યું છે। લીલા વટાણા મેઇન। ઓહો હો, સરસ। હવે તમે બીજા એક પાર્ટિસિપન્ટ બતાવું છું હું। મારું નામ અરુણાબેન રાઠોડ છે। મેં આજે લીલા વટાણાની એકદમ પૌષ્ટિક વાનગી તિરંગી કેક બનાવી છે, લીલા વટાણાની। જો સ્વીટ કેક તો બધા જ ખાતા હોય છે, બરોબર છે, પણ એકદમ હેલ્ધી કેક તમને બતાવું। વટોણાની કેક બનાવી છે, તેલ વગરની વટોણાની ડાયટ કેક બતાવું તમને। જો બહુ સુંદર કેક બનાવી છે, જોઈને જ એમ થાય ચલો ખાવી છે। તો તમને બધાને કેવું લાગ્યું અમારું કુકિંગ કોમ્પિટિશનના સભ્યો? તો ચલો હવે નેક્સ્ટ વસ્તુમાં હું તમને પછી લઈ જઈશ પરિવાર કે આપણે શું શું બનાવવાના છીએ।